જી સર, આપ તો નાના બાળકોના દાંતના સ્પેશિયાલિસ્ટ છો, તો બાળક જન્મે છે તો વાલી ક્યારે તમારી પાસે આવી પહોંચે? એટલે સર, હું યુઝ્યુઅલી છે ને દરેકને એવું જ કહેતો હોઉં કે ફર્સ્ટ બર્થડે ગિફ્ટ ટુ યોર ચાઇલ્ડ શુડ બી ફર્સ્ટ ડેન્ટલ વિઝિટ. બિલકુલ સર. એનું રીઝન એ છે કે યુઝ્યુઅલી 8 થી 12 મહિનાની આસપાસ દાંત આવવાની શરૂઆત થઈ જતી હોય છે. એટલે દાંત આવે એટલે દાંતનું શું દેખરેખ રાખવાની, શું ધ્યાન રાખવાનું, એ બધું આપણે પેરેન્ટ્સને કહીને આપણે એના માટે અવેર કરી શકીએ. એટલે ફર્સ્ટ ડેન્ટલ વિઝિટ શુડ બી એટ ધ ફર્સ્ટ યર ઓફ બર્થડે. સર, 1 વર્ષ પછી આપની પાસે બાળકને પેડાની તપાસ કરાવી લેવી જોઈએ, એ વાત ચોક્કસ છે. પણ સર, ક્યાંક સાંભળવામાં આવ્યું છે કે જન્મતાની સાથે જ કે બાળકના પેડામાં એવો કઠણ પદાર્થ કે કંઈક દાંત કે એવું કંઈક હોઈ શકે છે, ખરું? હા સર, ઘણા બધા એવા રિપોર્ટેડ કેસીસ છે અને મેં બી ઘણા બધા કેસીસ એવા જોયેલા છે અને કરેલા છે કે જેમાં છોકરાના જન્મ સાથે જ દાંત આવતા હોય, જી, જેને કહેવાય નેટલ ટીથ ઓર નિયોનેટલ ટીથ. એટલે એ જે દાંત હોય ને એ ફોર્મ ના હોય, એ જે આપણા દૂધના દાંત જેવા દાંત ના હોય, એ મસૂડા ઉપર આમ લટકતા હોય. એ વસ્તુ આગળ જઈને બાળકને, ઇવન બાળકની મધરને પ્રોબ્લેમ કરી શકે છે ફીડિંગમાં ને એમાં. એના માટે ઇટ ઇઝ એડવાઇઝેબલ કે જો એ ટાઈપના દાંત દેખાય તો સૌથી પહેલા પીડિયાટ્રિક ડેન્ટિસ્ટનો કોન્ટેક્ટ કરવો. તો સર, આ તો બહુ મહત્વની જાણકારી થઈ આપણા માટે કે પેડામાં જન્મતાની સાથે જ દાંત કે જે પેડામાં ફિક્સ નથી, લટકતા છૂટા જેવા છે, ગમે ત્યારે એ પેટમાં પણ જઈ શકે છે. યસ, એ પેટમાં બી જઈ શકે છે, બાળકને એનાથી પ્રોબ્લેમ થઈ શકે છે અને ઘણો મોટો પ્રોબ્લેમ થઈ શકે. સર્જરી સુધી જાય? સર્જરી સુધી જઈ શકે ડેફિનેટલી, પણ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એટલે એ આપણે એનું ક્યોર પ્રિવેન્શન જ જ્યારે આપણે કરી લઈએ તો પછી આપણે ક્યોરિંગ સુધી જવાની જરૂર ના પડે.